Good morning friends. Today we are going to start our new chapter, that is unit number 4, and which is cost of capital. चलो अब what is cost of capital? मीन्स कैपिटल लेने के लिए कैपिटल મેળવવા માટે કંપની જે ખર્ચો કરે છે that is called cost of capital. હવે અહીંયા આગળ કોસ્ટ ઓફ કેપિટલ સમજવા માટે આપણે કંપનીનું કેપિટલ સ્ટ્રક્ચર સમજીશું. કેપિટલ સ્ટ્રક્ચર ઇન્ક્લુડ લોંગ ટર્મ સોર્સિસ ઓફ ફંડ. શું આવે? લોંગ ટર્મ સોર્સિસ ઓફ ફંડ. હવે લોંગ ટર્મ સોર્સિસ ઓફ ફંડમાં કયા કયા સોર્સિસ ઓફ ફંડ આવશે? તો ફર્સ્ટ ઇક્વિટી શેર કેપિટલ, સેકન્ડ પ્રેફરન્સ શેર કેપિટલ, થર્ડ reserves, and fourth debt. Debt ની અંદર loan and debentures both are included. So these are the sources of fund. હવે આપણે ઇક્વિટી શેર હોલ્ડર છે તો ઇક્વિટી શેર હોલ્ડર કંપનીમાં પૈસા કેમ રોકે? બે રીઝન થી. ફર્સ્ટ, એમને ડિવિડન્ડ મળવું જોઈએ, એન્ડ સેકન્ડ, એમના શેર્સના પ્રાઇસ વધવા જોઈએ, ગ્રોથ થવો જોઈએ. ઇન શોર્ટ, તો ઇક્વિટી શેર હોલ્ડરને જે રિટર્ન જોઈએ છે તેને આપણે કોસ્ટ ઓફ ઇક્વિટી કેઈ તરીકે ઓળખીશું. કેઈ મીન્સ કોસ્ટ ઓફ ઇક્વિટી. બરાબર? વારો આવ્યો પ્રેફરન્સ શેર કેપિટલ. પ્રેફરન્સ શેર હોલ્ડરને શું જોઈએ છે? તો પ્રેફરન્સ શેરમાં એ લોકો ઇન્વેસ્ટ કરશે જેને ફિક્સ રેટ ઓફ ડિવિડન્ડ જોઈએ છે. પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ કેવું હોય? ફિક્સ હોય. 10% પ્રેફરન્સ શેર, ઇટ મીન્સ 10% ડિવિડન્ડ મળશે. તો પ્રેફરન્સ શેરની જે પણ કોસ્ટ આવશે ને કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર કેપિટલ કેપી તરીકે ઓળખીશું. વારો આવ્યો રિઝર્વ્સ. પણ રિઝર્વ કોનું હોય છે? ઓરિજિનલ ઇક્વિટી શેર હોલ્ડરનું. રિઝર્વ કોનું હોય? ઇક્વિટી શેર હોલ્ડરનું. તો બે કન્સેપ્ટ છે. cost of retained earning is equal to cost of equity. ઇક્વિટી શેરહોલ્ડર ને આપણે રિટર્ન આપવાનું છે ને. રિઝર્વ કોનું છે? ઇક્વિટી શેરહોલ્ડર નું. તો કોસ્ટ ઓફ ઇક્વિટી જે હોય એ જ આપણી શું બની જાય? કોસ્ટ ઓફ રિટેન અર્નિંગ. એટલે રિઝર્વ્સ ની કોસ્ટ પણ શું રહેશે? એ જ રહેશે. બરાબર? અને ત્યાર પછી વારો આવ્યો ડેપ્ટ નો. ડેપ્ટ એટલે દેવું, જેને આપણે કેડી તરીકે ઓળખીશું. તો કેડી માં શું આવે? લોન ઉપર વ્યાજ પે કરવાનું આવે. બરાબર? તો એને કોસ્ટ ઓફ ડેપ્ટ તરીકે ઓળખીશું. તો કોસ્ટ ઓફ કેપિટલ માં ફર્સ્ટ સ્ટેપમાં આપણે આ બધાની કોસ્ટ ગણીશું અને ત્યાર પછી આ બધી જ કોસ્ટને કમ્બાઈન કરીશું જેને આપણે ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ કહીશું. એન્ડ ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ એને બીજા શબ્દોમાં વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ કહેવાય. શું કહીશું એને આપણે? વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ. બરાબર? તો આ આપણે બેઝિક વસ્તુ શીખ્યા કે વોટ ઇઝ કોસ્ટ ઓફ કેપિટલ. કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે ઇક્વિટી શેર હોલ્ડર હોય, પ્રેફરન્સ શેર હોલ્ડર હોય, ડિબેન્ચર હોલ્ડર હોય, લોન હોય, રિટેન અર્નિંગ હોય, એ બધાને કંપનીએ જે પે કરવાનું છે. કંપનીએ એને માટે મિનિમમ કેટલા અર્ન કરવા પડશે, એન્ડ ધેટ અર્નિંગ ઇઝ કોસ્ટ ઓફ કેપિટલ. કંપનીને જે ફંડ મેળવ્યો છે એને ચૂકવવા માટે કંપનીને કેટલું ફંડ અર્ન કરવું પડશે, ધેટ ઇઝ યોર કોસ્ટ ઓફ કેપિટલ. બરાબર? હવે શરૂઆત આપણે કોસ્ટ ઓફ ડેટ થી કરીએ. કોની વાત કરીએ? કોસ્ટ ઓફ ડેટ. ડેટ એટલે કંપની માટે શું કહેવાય? દેવું કહેવાય, લાયબિલિટી કહેવાય. તો કોસ્ટ ઓફ ડેટ ની વાત કરીએ તો એમાં બે પ્રકારની કોસ્ટ ઓફ કેપિટલ આવશે. ફર્સ્ટ, ઇરરિડીમેબલ, and second, redeemable. હવે
ક્યારે પાછું આપવાનું છે એ ડિસાઇડેડ નથી. સપોઝ કંપનીએ બેંકમાંથી લોન લીધી, એ લોન ઉપર કંપની શું પે કરશે? ઇન્ટરેસ્ટ. પણ એ લોન ક્યારે પાછી આપવાની એવી કોઈ શરત નથી. કંપની ઇન્ટરેસ્ટ પે કર્યા કરવાનો, જ્યારે પૈસા આવે ત્યારે લોન પાછી આપવાની. અથવા તો કંપનીએ બોન્ડ કે ડિબેન્ચર ઇશ્યુ કર્યા જેનો રિડમ્પશન નો ટાઈમિંગ ફિક્સ નથી, તો એ શું કહેવાય? ઇરરિડીમેબલ ડેટ. અને ઇરરિડીમેબલ ડેટમાં KD is equal to I for interest into 1 minus tax divided by net proceed into 100. આ એનું સૂત્ર થયું. એટલે આ રીતે એની કોસ્ટ મળી જશે. પણ જો રિડીમેબલ ડેટ હોય તો KD is equal to interest into 1 minus tax તો ખરું જ, પણ આપણે રીડીમ કરીએ તો એમાં કદાચ પ્રોફિટ પણ થાય અને લોસ પણ જાય. તો પ્લસ redemption value minus net proceed divide by n upon RV plus NP divide by 2 into 100. એટલે 100 રૂપિયાના ડિબેન્ચર ને આપણે 10 વર્ષ પછી 110 પે કરવાના હોય, તો રિડમ્પશન વેલ્યુ કેટલી આવી? 110. નેટ પ્રોસીડ હમણાં કેટલા મળ્યા હતા? 100. તો 110 ઓછા 100, 10 રૂપિયાનો લોસ ગયો. કેટલા વર્ષ પછી પે કરવાના હતા? 10 વર્ષ પછી. તો 10 ભાગ્યા 10 એટલે દરેક વર્ષે કેટલો લોસ ગયો? 1 રૂપિયાનો. એ પણ આપણો ખર્ચો થયો ને, એટલા માટે આપણે RV NP ડિવાઇડ બાય n કરીએ. અને અહીંયા RV NP ડિવાઇડ બાય 2 કેમ કરીએ? તો કોઈ પણ વખતે આપણે એવરેજ શોધવું હોય તો શું કરીએ? ક્લોઝિંગ પ્લસ ઓપનિંગ ડિવાઇડ બાય 2. એવરેજ એ જ રીતે મળે ને. તો આપણે જે પૈસા ચૂકવવાના છે ધેટ ઇઝ ક્લોઝિંગ વેલ્યુ, આપણને હમણાં જે પૈસા મળ્યા ધેટ ઇઝ ઓપનિંગ વેલ્યુ નેટ પ્રોસીડ ડિવાઇડ બાય 2. એટલે આપણે એવરેજ કેટલા રૂપિયા વાપરવા માટે છે ખબર પડી જાય, ઇન્ટુ 100. તો આ રીતે આપણે કોસ્ટ ઓફ ડેપ્ટ શોધીશું. કોસ્ટ ઓફ ડેપ્ટમાં કોઈ પણ ડેપ્ટ આવી જાય, બોન્ડ આવી જાય, ડિબેન્ચર આવી જાય, લોન આવી જાય કે જેના પર આપણે ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, એ બધી વસ્તુ શેમાં આવી જશે? કોસ્ટ ઓફ ડેપ્ટમાં. આટલું ક્લિયર થયું? ઓકે, ચલો હવે એના દાખલા જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 1 જુઓ. હવે એક્ઝામ્પલ નંબર 1 શું કહે છે? વાંચો તો શ્રેયા. A company issue rupees 1 lakh 10% debenture of rupees 100 each. The company is in 50% tax bracket. You are requested to calculate the cost of debenture after tax if debenture are issued at par. At par, at 10% premium or at 10% discount. તો અહીંયા શું છે? A company issue rupees 1 lakh debenture of 100 each. તો ડિબેન્ચર કેટલાના હતા? 10% ના. ડિબેન્ચર કેટલા હતા? 10% ના ડિબેન્ચર. તો આપણે ઇન્ટરેસ્ટ ની વાત કરીએ તો 100 રૂપીસ નો ડિબેન્ચર હતો. 100 રૂપીસ ઇઝ ફેસ વેલ્યુ ઇન્ટુ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા હતા? 10%. તો ઇન્ટરેસ્ટ કેટલું આવ્યું? 10. ઇન્ટરેસ્ટ ને આપણે કઈ રીતે ઓળખીશું? I તરીકે. ઇન્ટરેસ્ટ 10 મળ્યો. ઓકે, ચલો આપણને ઇન્ટરેસ્ટ કેટલું મળી ગયું? 10. ત્યાર પછી ઇન્ટરેસ્ટ રેટ 10 છે, આપણને જે ટેક્સ રેટ આપ્યો છે, ટેક્સ બરાબર કેટલા હતા? 0.5. ટેક્સ રેટ કેટલો હતો? 0.5. 0.5 કેમ? કારણ કે 50% કીધા હતા, તો 50% એટલે 50 ડિવાઇડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ 0.5. ટેક્સ રેટ મળી ગયો. આપણને આ દાખલો ગણવા માટે 3 ઓપ્શન આપ્યા છે. પહેલું, debentures are issued at par. બીજું, debenture are issued at 10% premium. અને ત્રીજું, debenture are issued at 10% discount. હવે નેટ પ્રોસીડ નો અર્થ શું?
આપણને ડિબેન્ચર ઇશ્યુ કર્યા તો હમણાં કેટલા રૂપિયા મળ્યા? સપોઝ માર્કેટ વેલ્યુ આપ્યું હોય તો પછી માર્કેટ વેલ્યુ નેટ પ્રોસીડ તરીકે ગણી લેવાની, કારણ કે માર્કેટ વેલ્યુ એટલે કે અત્યારે આપણે ડિબેન્ચર ઇશ્યુ કરીશું તો આપણને એટલા જ રૂપિયા મળશે, ધેટ ઇઝ કોલ્ડ માર્કેટ વેલ્યુ. તો હવે અહીંયા આગળ આપણને ગણવાનું છે, તો સૌથી પહેલા ઓપ્શનમાં ડિબેન્ચર ઇશ્યુ એટ પાર છે, તો નેટ પ્રોસીડ બરાબર ડિબેન્ચર 100 રૂપિયાનો, તો એટ પાર ઇશ્યુ કરો એટલે 100 રૂપિયા જ. તો કેડી બરાબર ઇન્ટરેસ્ટ કેટલું હતું? 10, ઇન્ટરેસ્ટ 10 into 1 minus tax, tax કેટલો હતો? 0.5 divide by net proceed 100 into 100, તો answer is 5%. સેકન્ડ ઓપ્શનમાં ડિબેન્ચર ઇશ્યુ એટ 10% પ્રીમિયમ. ડિબેન્ચર કઈ રીતે ઇશ્યુ કર્યા? 10% પ્રીમિયમે. સો નેટ પ્રોસીડ ઇઝ ઇક્વલ ટુ 100 નો ડિબેન્ચર હતો પ્લસ 10% પ્રીમિયમ, તો તમને ડિબેન્ચર ઇશ્યુ કરતા કંપનીને કેટલા મળશે? 110 રૂપિયા. તો હવે કેડી બરાબર ઇન્ટરેસ્ટ તો 10 રૂપિયા જ હતું, ઇન્ટરેસ્ટ ફેસ વેલ્યુ પર જ ગણાય, ફેસ વેલ્યુ 100 હતી તો 100 ના 10% 10 into 1 minus tax 0.5 divide by net proceed 110 into 100, तो 10 into 1 minus 0.5, तो 1 minus 0.5 0.5 0.5 into 10 5, तो 5 into 100 divided by 110, 4.54% થયું. ચલો થર્ડ ઓપ્શન ની વાત કરીએ. ડિબેન્ચર issued at 10% discount, so net proceed is equal to 100 minus 10% discount, so 90. तो KD is equal to interest 10 into 1 minus tax 0.5 upon net proceed 90 into 100, तो कितना આવશે? 5 divided by 90 into 100, 5.55%. તો આ તમને શું મળી ગયું? કોસ્ટ ઓફ ડિબેન્ચર. ક્લિયર? રોહન બીજો દાખલો વાંચતો. A company issued 10% debenture for rupees 2 lakh. ચલો હવે 100 ઇચ કેવું કઈ કીધું નથી, 10% ડિબેન્ચર ઇશ્યુ કર્યા for rupees 2 lakh, બરાબર? તો ફેસ વેલ્યુ કેટલી હતી? 2 લાખ. તો ઇન્ટરેસ્ટ કેટલું આવશે? તો ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ 2 લાખ ના 10%, કેટલું આવ્યો? 20,000. આગળ વાંચતો. The rate of tax is 50%. ટેક્સ રેટ કેટલો છે? 50%. તો t ઇઝ ઇક્વલ ટુ 0.5. પછી Calculate the cost of debt after tax if debentures are issued at the rate of par, at the rate of 10% and at the rate of 10% discount. તો કેલ્ક્યુલેટ ધ કોસ્ટ ઓફ ડિબેન્ચર, કેડી શોધવાનું છે, કોસ્ટ ઓફ ડેટ. ઇફ ડિબેન્ચર આર ઇશ્યુડ એટ પાર, તો એટ પાર હશે તો નેટ પ્રોસીડ કેટલી આવશે? 2 લાખ ના ડિબેન્ચર 2 લાખ માં ઇશ્યુ કરે એટલે 2 લાખ જ. ઇફ ઇશ્યુ એટ 10% પ્રીમિયમ હોય તો 10% પ્રીમિયમ થી ઇશ્યુ કરીએ તો નેટ પ્રોસીડ વિલ બી 2,20,000. 10% પ્રીમિયમ 20,000 પ્લસ કર્યું. એન્ડ ઇફ ડિબેન્ચર આર ઇશ્યુડ એટ 10% ડિસ્કાઉન્ટ, તો નેટ પ્રોસીડ થઈ જશે 2 લાખ ઓછા 20,000 ડિસ્કાઉન્ટ, સો 1,80,000. તો તમને મળી ગયું. તો હવે તમારે શું કરવાનું છે? કોસ્ટ ઓફ ડેટ. ક્લિયર? પછી થર્ડ સમ વાંચો તો જરા. A company issued rupees 1,000, 6% bond sold at rupees 950. Okay, company issue rupees 1,000, 6% bond sold at rupees 950.
તો ઇન્ટરેસ્ટ તો ફેસ વેલ્યુ પર જ ગણાય, તો ત્યાં લખી રાખો ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ 1000 into 6%. એટલે ઇન્ટરેસ્ટ કેટલું આવ્યું 60, સોલ્ડ એટ 950 એટલે અત્યારે એની માર્કેટ વેલ્યુ કેટલી હતી 950. આગળ વાંચો. Place 2% underwriting commission. પણ 950 માં ઇશ્યુ કરે ને તો પણ 2% તો શું ચૂકવવાનું છે અંડરરાઇટિંગ કમિશન. તો લખો નેટ પ્રોસીડ ઇઝ ઇક્વલ ટુ 950 minus 2%. તો 950 માંથી 950 ના 2% બાદ કરો એટલે 931 આવશે. તો નેટ પ્રોસીડ કેટલી આવી 931. કેવી રીતે આવી 950 માં ઇશ્યુ કરે એમાંથી 2% શું માઈનસ કર્યું અંડરરાઇટિંગ કમિશન. તો 950 minus 2%. તો 931 શું આવી ગઈ નેટ પ્રોસીડ. The company is in 30% tax bracket. ચલો ટેક્સ બરાબર 30%. 30% એટલે 0.3. તો કેલ્ક્યુલેટ કોસ્ટ ઓફ ડેટ. ક્લિયર. તો આપણે આ શું શીખ્યા ઇરરીડીમેબલ ડેટ ની ગણતરી કઈ રીતે કરવાની. ઓકે ફટાફટ કમ્પ્લીટ કરો. चलो we have completed cost of irredeemable debt. Question number 4, 5, 6, 7 homework. Now cost of redeemable debt. What is redeemable? Redeemable debt પર તમને ટાઈમ આપ્યો હશે કે આ ડિબેન્ચર ને આટલા વર્ષ પછી ચૂકવવાના છે. એ શું બતાવે છે રીડીમેબલ. તમને ટાઈમિંગ આપી દીધો હોય કે આટલા યર પછી આને અમાઉન્ટ પે કરવાની છે. ક્વેશ્ચન નંબર 8. A company issued 10% debenture of rupees 1 lakh. So interest is equal to 1 lakh into 10%, that is 10,000. At 10% premium, the cost of issue is 20,000. चलो नेट प्रोसीड गणिए. तो डिबेंचर कितना था 1 लाख प्लस इश्यू નું 10% પ્રીમિયમ પ્લસ કરો તો 10,000 રૂપિયા ઓર મળશે તમને. એની સામે કોસ્ટ ઓફ ઇશ્યુ કેટલા હતા 20,000. So debenture issue કરતી વખતે net amount તમને કેટલી મળી છે 90,000. It is your net proceed. 1 લાખ ના ડિબેન્ચર 10% પ્રીમિયમ ઇશ્યુ કરે એટલે 10,000 પ્રીમિયમ મળ્યું 1,10,000 થયા. પણ તમને ઇશ્યુ કરવાનો ખર્ચો 20,000 થયો તમે માઈનસ કર્યો તો નેટ અમાઉન્ટ તમને કેટલી મળી 90,000. That is your net proceed. Underline the word redeemable at par after 10 years. So redemption value at par, that is face value 1 lakh અને ટાઈમિંગ કેટલો હતો 10 years. Assume tax rate 50%. T is equal to 0.5. Calculate cost of debt. તો આ redeemable debt છે તો KD is equal to interest into 1 minus tax plus RV minus NP divided by N upon RV plus NP divided by 2 into 100. So interest amount is 10,000 into 1 minus tax 0.5 plus redemption value at par, that is 1 lakh, minus net proceed 90,000 upon life and 10 years. Redemption value 1 lakh plus 90,000 divided by 2 into 100. આ કેટલા થશે 5,000 plus 1,000 divided by 95,000 into 100. તો ગણો તો 6,000 divided by 95,000 into 100. 6.3. So 6.3% તમને શું મળી ગઈ કોસ્ટ ઓફ ડેટ 6.31% આવે છે.
that is your cost of debt. એનો જેવો દાખલો જોઈએ તો ક્વેશ્ચન નંબર 9. A company issued 10% debenture of rupees 2 lakh. So interest is equal to 2 lakh into 10%. That is 20,000. Interest મળી ગયો. The cost of flotation amount to rupees 30,000. Flotation cost means issue expense. કેટલો છે? 30,000. The debenture are redeemable after 10 years. કેટલા યર પછી redeem કરવાના હતા? 10 years પછી. તો n is equal to 10. Calculate the cost of debt after tax if debenture are issued at par at 10% premium and at 10% discount and redeemable at par. Redeemable at par છે તો redemption value તો face value જેટલી જ, that is 2 lakh. Assume tax rate is 50%. T બરાબર કેટલા હતા? 0.5. તો તમારે KD ગણવાનું છે. KD ની ફોર્મ્યુલા શું છે? KD is equal to interest into 1 minus tax plus RV minus NP divided by N upon RV plus NP divided by 2 into 100. પણ દાખલો ગણવા માટે આપણે ત્રણ ઓપ્શન છે. ઓપ્શન નંબર 1 issue at par. Option number 2 issue at 10% premium. And option number 3 issue at 10% discount. ત્રણ ઓપ્શન છે. દરેકમાં બદલાશે શું? નેટ પ્રોસીડ. ચલો ડિબેન્ચર કેટલાના હતા? 2 લાખ. ઇશ્યુ એટ પાર છે પણ આપણને ફ્લોટેશન કોસ્ટ કેટલી હતી? તો ફ્લોટેશન કોસ્ટ હતી 30,000. તો નેટ પ્રોસીડ કેટલી આવી ગઈ? 1,70,000. બાકી બધું તો આવું જ રહેશે. પછી ફોર્મ્યુલામાં મૂકી દેવાનો. અહીંયા આગળ આપણે જોઈએ તો ઇશ્યુએડ પ્રીમિયમ છે તો ડિબેન્ચર છે 2 લાખ પ્લસ 10% પ્રીમિયમ 20,000 minus cost 30,000. So net proceed is equal to 1,90,000. Clear? અને થર્ડ ઓપ્શન માં ડિબેન્ચર 2 લાખ minus discount 10%, 20,000 minus cost 30,000. So net proceed will be 1,50,000. Clear? તો ત્રણે ત્રણ સિચ્યુએશન તમને મળી ગઈ. હવે આ ફોર્મ્યુલામાં મૂકશો એટલે તમારે ગણતરી કરવાની છે. ક્લિયર? ક્વેશ્ચન નંબર 10 પણ એવો જ છે. A company issue 5,000 12% debenture of 100 each. તો ઇન્ટરેસ્ટ કેટલું લેશો? 100 each આપ્યું છે ને, તો 100 પર જ ગણતરી કરવાની. ઇન્ટરેસ્ટ 100 ના 12%, that is 12. Issue at 3% discount. So net proceed 100 minus 3% discount. કેટલા આવ્યા? 97 for 7 years. N is equal to 7 years. Calculate cost of debenture if company is in 30% tax bracket. T is equal to 0.3. તો તમારે KD ગણવાનું છે. આવડે? આમાં કોઈ ઇશ્યુ પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ છે? ડિસ્કાઉન્ટ થી ઇશ્યુ કરે તો એક જ ઓપ્શન છે, એકથી વધારે ઓપ્શન છે નહીં. ઓપ્શન હોય તો આ રીતે ટેબલ્સ બનાવી દેવાના, અધરવાઇઝ એની જરૂર નથી. ક્વેશ્ચન નંબર 11 to 16 હોમવર્ક. ઓકે, તો આ આપણે શું કમ્પ્લીટ કર્યું? કોસ્ટ ઓફ ડિબેન્ચર એટલે કે કોસ્ટ ઓફ ડેટ. ડિબેન્ચર ની જગ્યાએ લોન હોય, બોન્ડ હોય, કેલ્ક્યુલેશન વિલ બી સેમ. ઓકે.